જિંદગી તો નાનકડી કડી છે જેને ભગવાન પોતે વણી લે છે. માતા પિતા એને ઘડીને એક સુંદર પુષ્પ બનાવે છે અને શિક્ષકો તે પુષ્પમાં આત્મવિશ્વાસ, ઊર્જા અને ક્રાંતિ ભેળવે છે, જેથી નાનું પુષ્પ પ્રકાશ બનીને લોકોને સાચો માર્ગ બતાવે અને દેશને ભવિષ્યમાં સારી મદદ કરે. આજે હું આ ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર બધા શિક્ષકોનો આભાર વ્યક્ત કરું છું, કારણ કે આજે આપણે આટલા બધા મોટા થયા, વાંચવા લખવામાં હોશિયાર થયા, પડીએ તો તેની કાળજી લેતા થઈ ગયા, કઈ જગ્યાએ જવું અને કઈ જગ્યાએથી દૂર રહેવું એ સમજતા થઈ ગયા અને સાચા ખોટા વચ્ચેનો ભેદ પારખતા થઈ ગયા છીએ. પરંતુ આ બધાનો ક્રેડિટ કોને જાય છે? જે ક્રેડિટ કપની જેમ ફરે છે અને આપણી સફળતામાં ધીમેથી સ્મિત કરે છે તે ગુરુ જ છે, જે આપણને વધુ સારા વ્યક્તિ બનાવે છે. ગુરુ વિના નથી થતું જીવન સાકાર. ગુરુ જ છે સફળ જીવનનો આધાર. ગુરુનો શબ્દનો ભાવાર્થ સમજીએ ને તો અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના દિવ્ય પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ અથવા સદગુરુ છે. ગુરુ શિસ્ત, ક્ષમા અને કર્તવ્યનો ત્રિવેણી સંગમ છે. જો માતા પિતા બાળકનું સર્જન કરે છે ને તો ગુરુ આપણને જીવવાની કળા શીખવે છે. જો માતા પિતા આપણને ચાલતા શીખવે છે તો ગુરુ સાચા માર્ગ પર લઈ જતા શીખવે છે. જો માતા પિતા બાળકનું પાલન પોષણ કરે છે તો ગુરુ બાળકને જ્ઞાનની અનોખી દિશા બતાવે છે. જો માતા પિતા બાળકને સ્વપ્ન જોતા શીખવે છે તો બાળકને ગુરુ સ્વપ્નની સાચી હકીકતનું ચિત્ર બતાવે છે. મને જન્મ મળ્યો એ માટે હું મારા માતા પિતાનો આધાર માનું છું. મને જન્મ મળ્યો એ માટે હું મારા માતા પિતાનો આધાર માનું છું, પણ મને જીવનની કેળવણી મળી એના માટે હું મારા ગુરુજનોનો આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.